મિત્રો આપણે કાલે ईएमएफ શ્રેણી વિશે વાત કરતા હતા કે વિવિધ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અથવા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો ને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી જે વિદ્યુત ધ્રુવોની શ્રેણી છે એને આપણે ईएमएफ શ્રેણી કહીએ છીએ। હવે ईएमएफ શ્રેણી પરથી કઈ માહિતી મળી શકે છે? તો બે મુદ્દાની આપણે ચર્ચા કરી હતી, તમને યાદ હશે। એક મુદ્દો એમ હતો કે આ શ્રેણીમાં ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચેની દિશામાં તરફ જઈએ તેમ વધે છે। એક શરત આપણી આ હતી, અથવા એક માહિતી આ મળી। બીજી માહિતી એનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ કે આ શ્રેણીમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે કે રિડક્શન અનુભવવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચેની દિશા તરફ જઈએ એમ ઘટે છે। હવે બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્યો આપ્યા। દાખલા તરીકે તમને આવું આપી દીધું કે E0 Ag પ્લસ Ag, Ag નો રિડક્શન પોટેન્શિયલ તમને આપ્યો છે 0.80 વોલ્ટ। આ મૂલ્યો તમને આપેલા હશે પરીક્ષામાં, ચિંતા ના કરશો। અને E0 Cu2 પ્લસ Cu બરાબર છે 0.34 વોલ્ટ, યાદ રાખજો। તો આના કરતા આ મૂલ્ય ઉતરતું છે, તો તમારે આ બે અર્ધ કોષોને જોડી અને જો પ્રમાણિત કોષની રચના કરવી હોય તો કયો વિદ્યુત ધ્રુવ એનોડ બનશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે એ પણ ગણી શકશો, બરાબર છે? ચોક્કસ નક્કી કરીશું। યાદ રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય, આ બેમાં નીચું મૂલ્ય કયું? આ છે। તો જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો છે એને એનોડ બનાવવાનો અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે એને કેથોડ બનાવવાનો। એટલે કે આ બેને જોડીને મારે કોષની રચના કરવી હોય તો કેવો કોષ બને? CO, Cu2 પ્લસ એક્વિયસ, આ સોલિડ છે, ક્ષાર સેતુ, Ag પ્લસ એક્વિયસ, Ag। આ રીતે આપણે કોષની રચના કરી શકીએ। બીજું કે આ મૂલ્યોના આધારે તમને ખબર છે E0 સેલ પણ ગણી શકો કે કેમ કે E0 સેલ બરાબર તમને ખબર છે કે E0 Rp કેથોડ માઇનસ E0 Rp એનોડ છે, આ તમે જાણો છો, બરાબર છે? અને આ મૂલ્યો તમારી પાસે છે તો તમે ચોક્કસ કહી શકો કે કેથોડ માટે મૂલ્ય કેટલું? તો Ag નું મૂલ્ય 0.80 માઇનસ પેલાનું મૂલ્ય 0.34, તો તમારો જોડે જવાબ આવશે 0.46 વોલ્ટ। આવશે કે નહીં આવે મિત્રો? આવશે। તો 0.46 વોલ્ટ E0 સેલ મળશે, બરાબર છે? એનો મતલબ કે આના ઉપરથી બીજી માહિતી કઈ મળી? તો ત્રીજો મુદ્દો લખું છું મિત્રો, યાદ રાખજો। બે મુદ્દા આપણે અગાઉ લખ્યા એટલે ફરીથી લખતું નથી કે આ શ્રેણીના આધારે, મુદ્દો નંબર 3, આ શ્રેણીના આધારે કોઈ પણ બે અર્ધ કોષોને, કોઈ પણ બે અર્ધ કોષોને જોડવાથી બનતા પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એટલે કે E0 સેલ ગણી શકાય છે જો આ શ્રેણી તમને ખબર હોય તો, બરાબર છે? કે કોઈ પણ બે અર્ધ કોષને જોડવામાં આવે તો બનતા સંપૂર્ણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ, બરાબર છે, એ આપણે ગણી શકીએ છીએ। બીજું કે આ શ્રેણીમાં કયો વિદ્યુત ધ્રુવ
એનોડ બનશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે? આ શ્રેણીમાં કયો વિદ્યુત ધ્રુવ એનોડ બનશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે? બરાબર છે, તેની માહિતી પણ મેળવી શકાય છે. માનો કે તમને કેટલાક E0 રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. દાખલા કે E0 Ni2 Ni માઇનસ 0.25 વોલ્ટ આપેલા છે. ધ્યાન રાખજો. E0 Fe2 Fe માઇનસ 0.44 વોલ્ટ આપ્યા છે. મૂલ્યો EMF શ્રેણી પરથી મેં લીધા છે મિત્રો, જાતે લખ્યા નથી, ધ્યાન રાખજો. E0 Zn2 Zn બરાબર માઇનસ 0.76 વોલ્ટ છે. E0 Ag Ag 0.80 પ્લસ છે, ધ્યાન રાખજો. તો આ માહિતી તમને ખબર હોય અને મારે માની લો કે આ બેને જોડીને કોષની રચના કરવી છે, તો કોષનો પોટેન્શિયલ તો ગણી શકવાના છીએ જ પ્રમાણિત અવસ્થામાં, પણ આ બેમાંથી મારે કોને એનોડ બનાવો કોને કેથોડ બનાવો એ પણ માહિતી મળે. કેમ કે આ બેને હું જોડું તો આ એનોડ બનશે અને આ બનશે કેથોડ. જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય એને તમારે એનોડ માની લેવાનો અથવા એનોડ બનાવવાનો. જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય એને કેથોડ બનાવવાનો. માની લો કે મારે આ બેને જોડવા છે, આને આને, તો કયો એનોડ બનાવશો? તો આ બને એ એનોડ, આ બને એ કેથોડ. ક્લિયર છે? માની લો કે આ બેને નહીં, આ બેને જોડીને મારે કોષની રચના કરવી છે, તો આ એનોડ બને જેનું મૂલ્ય નીચું હોય અને આ બને કેથોડ. ખબર પડશે? તો આ રીતે આ શ્રેણી જો જાણતા હોય તો બે અર્ધ કોષોને જોડતા બનતા પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણી શકાય. બીજું, આ શ્રેણીના આધારે કયો વિદ્યુત ધ્રુવ એનોડ બનશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે એની પણ માહિતી મિત્રો આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે? અને છેલ્લો મુદ્દો લઈ લઈએ છીએ, ધ્યાન રાખજો. નંબર 4 કે એની અંદર તમે કોઈ એક દ્રાવણ લીધું અને કોઈ એક સળિયો લીધો. બરાબર? એના આધારે હું વાત કરું છું, મુદ્દો લખું છું, પહેલા સમજો કે આ શ્રેણીમાં જે ધાતુનું સ્થાન નીચે છે, જે ધાતુનું સ્થાન નીચે છે, બરાબર છે, તે ધાતુના સળિયાને, તે ધાતુના સળિયાને આ શ્રેણીમાં જે ધાતુનું સ્થાન કેવું છે? નીચે છે. એ ધાતુના સળિયાને શ્રેણીમાં ઉપર રહેલી, શ્રેણીમાં ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકતા શું થશે મિત્રો? આ શ્રેણીમાં જે ધાતુનું સ્થાન નીચે છે એ ધાતુના સળિયાને શ્રેણીમાં ઉપર રહેલા ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકતા ધાતુનો સળિયો દ્રાવણમાં, ધાતુનો સળિયો દ્રાવણમાં ધાતુ આયન તરીકે, ધાતુ આયન તરીકે અને દ્રાવણમાં રહેલ ધાતુ આયન, જે ધ્યાન રાખજો,
સળિયો જે હતો એ દ્રાવણમાં કયા આયન તરીકે જશે? ધાતુ આયન તરીકે જશે. અને દ્રાવણમાં રહેલ ધાતુ જે છે દ્રાવણમાં રહેલ ધાતુ આયન ધાતુ તરીકે ફેરબદલી પામે છે અથવા ધાતુ સ્વરૂપે ફેરબદલી પામે છે. દાખલા કે એક ઉદાહરણ લઉં છું કે Fe નું સ્થાન EMF શ્રેણીમાં Fe નું સ્થાન એનું મૂલ્ય છે -0.44 વોલ્ટ. Fe2 પ્લસ અથવા Fe2 પ્લસ Fe બરાબર છે. Fe નું સ્થાન EMF શ્રેણીમાં ધ્યાન રાખજો કોપર કરતા નીચે છે. કોપર કરતા કેવું છે? નીચે છે. તો હવે ઉપરનો મુદ્દો સમજો. જે ધાતુનું સ્થાન નીચે છે એ ધાતુનો સળિયો લેવાનો. તો તમે જુઓ છો કોનું સ્થાન નીચે? Fe નો. એટલે Fe નો સળિયો લેવાનો અને Cu2 પ્લસ ધરાવતું દ્રાવણ લેવાનો તો જ રેડોક્સ પ્રક્રિયા થશે. બરાબર છે. એટલે કે Fe ના સળિયાને Cu2 પ્લસ ના દ્રાવણમાં Fe ના સળિયાને કયા દ્રાવણમાં? Cu2 પ્લસ ના દ્રાવણમાં મૂકતા Fe નો સળિયો Fe નો સળિયો છે એને Cu2 પ્લસ ના દ્રાવણમાં મૂકતા Fe નો સળિયો Fe2 પ્લસમાં અને દ્રાવણમાં રહેલ Cu2 પ્લસ અને દ્રાવણમાં રહેલ Cu2 પ્લસ એ Cu સોલિડ માં ફેરબદલી પામે છે. ટૂંકમાં મિત્રો મગજમાં એક જ વસ્તુ યાદ રાખજો કે જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય એનો સળિયો, એનો ટુકડો, એનું પાત્ર ગમે તે લો. સળિયો લઈએ, ટુકડો લઈએ, પાત્ર લઈએ, ભૂકો લઈએ, ગમે તે. અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે એના ક્ષારનું દ્રાવણ લેવામાં આવે તો હંમેશા રેડોક્સ પ્રક્રિયા થાય અને થાય જ. બરાબર છે. હંમેશા રેડોક્સ પ્રક્રિયા થાય. અને આપણે રેડોક્સ પ્રક્રિયામાં ભણી ચૂક્યા છીએ, તમને ખબર હોય તો, કે ઝીંકનો સળિયો કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે. શાનો સળિયો હું કહું છું? ઝીંકનો સળિયો કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે. બરાબર છે. તો આરામથી રેડોક્સ પ્રક્રિયા થાય છે. કોપર સલ્ફેટનો વાદળી રંગ ધીમે ધીમે આછો બને છે, તમને ખબર હશે. અને ઝીંકના સળિયા ઉપર લાલાશ પડતી કોપર ધાતુ જમા થાય છે. બરાબર છે. તો આ જે છે એ માહિતી આના આધારે મળે. હવે દાખલા કે તમને એમ પૂછ્યું પરીક્ષામાં, સમજો બરાબર. હું મુદ્દો લખું છું, ધ્યાન રાખજો કે દાખલા તરીકે કે અહીંયા પરિસ્થિતિ આવી ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે દાખલા કે તમને પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછ્યો કે Mg ના સળિયાને બરાબર છે Fe2 પ્લસ ધરાવતા દ્રાવણમાં મૂકતા રેડોક્સ પ્રક્રિયા થશે અથવા પ્રક્રિયા થશે? પ્રશ્નાર્થ આપણને આપ્યો. શું જવાબ આપો મિત્રો? તો તમારા મગજમાં એક વસ્તુ યાદ રાખજો, E0 Mg2 પ્લસ Mg નું મૂલ્ય છે -2.36 વોલ્ટ. EMF શ્રેણી બુકમાં આપેલી છે, જોજો જરા. E0 Fe2 પ્લસ Fe બરાબર -0.44 અથવા અંદાજિત 45 વોલ્ટ છે. 44 લખશું તો ચાલશે. તો શ્રેણીમાં નીચે કયો આવે? આ
આનો સળિયો આનું દ્રાવણ તો પ્રક્રિયા થાય ને થાય જ. પણ માની લો કે એફીનો સળિયો લઉં, કયો સળિયો? આની જગ્યાએ આવું થાય કે ચલો એફીનો સળિયો અને Mg+2 ધરાવતું દ્રાવણ, તો પ્રક્રિયા થશે? તો જવાબ આવશે ના. ખબર પડશે મિત્રો? ઘણીવાર તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે, ધ્યાન રાખજો કે અહીં આગળ માની લો કે તમને એમ પૂછ્યું કે સોનાની વીંટી એસિડના દ્રાવણમાં ડૂબી છે અથવા પડી છે. ધ્યાન રાખજો, સોનાની વીંટી છે એ એસિડના દ્રાવણમાં ડૂબાડેલી છે, તો શું કોઈ પ્રક્રિયા થશે? પ્રશ્ન આપે આપણને આ રીતનો પ્રશ્ન માની લો કે આપી દીધો, બરાબર. તો સોના માટે E0 રિડક્શન પોટેન્શિયલ, ધ્યાન રાખજો, પ્રશ્ન આપણો આ છે, સોનાની વીંટી, પ્રશ્ન આપણો ધ્યાન રાખજો, વીંટી એસિડના દ્રાવણમાં પડી ગઈ છે અથવા પડી ગયેલ છે, ચિંતાનું કોઈ કારણ બનશે? પ્રશ્ન આપણો આ છે. એસિડમાં શું સોનાની વીંટી ઓગળશે? તો ના. તો જવાબ આવશે આપણો ના. ધ્યાન રાખજો. કેમ કે E0 Au3 + Au બરાબર એ મૂલ્ય છે 1.40 વોલ્ટ છે, અને E0H + 1/2 H2 બરાબર છે ગેસ, તો આ છે 0.0 વોલ્ટ. તો EMF શ્રેણીમાં નીચું મૂલ્ય કોનું? આનું છે. જો આનો સળિયો હોત, હવે વાયુનો તો સળિયો બનવાનો નથી ભાઈ, આનો સળિયો નાનું દ્રાવણ હોત તો પ્રક્રિયા થઈ હોત, પણ આનો સળિયો છે વીંટી છે અને આનું દ્રાવણ છે, તો કોઈ પ્રક્રિયા થવાની નથી. એટલે કે સોનાની વીંટી કે ચાંદીની વીંટી એસિડના દ્રાવણમાં પડે તો કોઈ ચિંતાનું કારણ નથી. સમજો બરાબર, ખ્યાલ આવશે? બીજું કે આના આધારે તમને કેટલાક MCQ માની લો કે પૂછે કે A, B અને C રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા. ધ્યાન રાખજો, A, B, C ત્રણ ધાતુઓ છે. આનો Rp E0 Rp લઉં છું. માની લો કે આનું મૂલ્ય આપ્યું -1.2 વોલ્ટ, આનું આપ્યું 3 વોલ્ટ માઇનસમાં, અને આનું માની લો કે 0. પ્લસમાં આપ્યું છે 0.8 વોલ્ટ, આવું આપ્યું છે. તમને કે આ ત્રણમાં પ્રબળ રિડક્શન કરતા કયો? બરાબર છે, પ્રબળ રિડક્શન કરતા કયો? તો તમારે ધ્યાન રાખવાનું કે આ ત્રણમાં નીચામાં નીચું મૂલ્ય હોય એનું હંમેશા ઓક્સિડેશન સરળતાથી થાય, અને ઓક્સિડેશન જેનું સરળતાથી થાય એ પ્રબળ રિડક્શન કરતા, એનો મતલબ પ્રબળ રિડક્શન કરતા B થશે, એનાથી ઓછો આ, એનાથી ઓછો આ. એટલે કે રિડક્શન કરતાની પ્રબળતાના ઉતરતા ક્રમમાં કહે તો B, A, C, અને ઓક્સિડેશન કરતાની પ્રબળતાના ઉતરતા ક્રમમાં તો ઉલટો ક્રમ C, A, B. ખ્યાલ આવી જશે મિત્રો? તો આવા ઓબ્જેક્ટિવ પણ આપણે EMF શ્રેણી ઉપરથી સોલ્વ કરી શકાય. બરાબર છે. હવે આપણે આગળ વાત કરી છે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવો છે મિત્રો. આ તો આપણે પ્રમાણિત કોષની વાત કરી, પણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવો હોય તેના માટેનું સમીકરણ લઈએ છીએ હવે નર્નસ્ટ સમીકરણ. ધ્યાન રાખજો, બરાબર છે. નવો મુદ્દો છે આપણો નર્નસ્ટ ઇક્વેશન. સમજો બરાબર. નર્નસ્ટ સમીકરણ બરાબર છે. અથવા લખવું હોય તો બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક, પ્રશ્ન તમને આ રીતે પૂછાય છે, વિદ્યુત રાસાયણિક કોષનો
પોટેન્શિયલ શોધવા માટેનું નર્નસ્ટ સમીકરણ સમજાવો અથવા નર્નસ્ટ સમીકરણ ઉપજાવો. આ રીતે આપણને પ્રશ્ન પૂછાય છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે. તો વૈજ્ઞાનિક નર્નસ્ટે શું કર્યું? કારણ કે આપણે પ્રમાણિત કોષ હોય તો આપણને ખબર છે કે પ્રમાણિત કોષ માટે આપણને દ્રાવણોની સાંદ્રતા કેટલી છે મિત્રો? 1 મોલાર. પણ જરૂર નથી કે દરેક વખતે વિદ્યુત ધ્રુવ સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલર જ હોય. વધારે પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે છે. તો એ વખતે કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો કેવી રીતે ગણવો? પ્રમાણિત કોષ હોય તો સીધી વાત છે કે પ્રમાણિત કોષ માટે E0 સેલ અને એના માટેનું સૂત્ર છે E0 Rp કેથોડ માઇનસ E0 Rp એનોડ. પણ બિન પ્રમાણિત કોષ હોય તો, અને એટલે ધ્યાન રાખજો, હું જે પોઈન્ટ લખું છું એ થિયરિકલ મુદ્દા યાદ રાખજો કે વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયા, વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા જે દ્રાવણો છે એની સાંદ્રતા એકમ મતલબ 1 મોલાર હોય. બરાબર? એ હંમેશા જરૂરી નથી. બરાબર છે? કારણ કે સાંદ્રતા વધારે હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે છે. બીજું કે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ, મુદ્દા લખું ધ્યાન રાખજો, વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ કયા પરિબળો પર આધાર રાખશે? તો વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ છે એ તાપમાન, પહેલું પરિબળ કયું? એક તો તાપમાન ઉપર આધારિત છે, કારણ કે આના સમીકરણમાં તાપમાન આવવાનું જ. કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા, તો સાંદ્રતા પર આધાર રાખે છે. બરાબર? અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પર. કયું વિદ્યુત ધ્રુવ છે? અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પર આધાર રાખે છે. આ મુખ્ય વસ્તુ છે, યાદ રાખજો. કોષનો પોટેન્શિયલ આ 3 પરિબળ પર મેઇન આધારિત છે. એક તો તાપમાન, બીજું સાંદ્રતા અને ત્રીજું વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ છે. બરાબર છે? અને આ જે છે ત્રણેય પરિબળનો સમન્વય કરવો કેવી રીતે? એટલે નર્નસ્ટે શું કર્યું? તાપમાન નિશ્ચિત રાખ્યું 298 કેલ્વિન તાપમાને. બરાબર છે? બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું, જે નર્નસ્ટ ઇક્વેશન, નર્નસ્ટ સમીકરણ તરીકે ઓળખાયું છે. બરાબર છે? તો લખું છું, ધ્યાન રાખજો. પછીનો મુદ્દો કે વૈજ્ઞાનિક નર્નસ્ટે શું કર્યું છે? ધ્યાન રાખજો. સૌ પ્રથમ નિયત તાપમાને, તાપમાન યાદ રાખજો, પાછું આ ખાસ મગજમાં લખજો. કેવા તાપમાને કહ્યું છે? નિયત તાપમાને. તાપમાન ફિક્સ જ, તાપમાન બદલવાનું તમારે નથી. તો નિયત તાપમાને બિન પ્રમાણિત, કેવો? બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ, વિદ્યુત રાસાયણિક કોષનો
પોટેન્શિયલ વૈજ્ઞાનિક નર્નેસે શું કર્યું તો બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું અને આ સમીકરણ એ જ નર્નેસ સમીકરણ કહેવાશે અને આ સમીકરણની તારવણી ધ્યાન રાખજો કોના આધારે તો ઉષ્મા ગતિશાસ્ત્ર જે ધોરણ 11 માં આપણે ભણી ચૂક્યા છીએ એટલે લખું છું આ મુદ્દો પણ આ સમીકરણની તારવણી ઉષ્મા ગતિશાસ્ત્ર ના સિદ્ધાંતોને આધારે કયા સિદ્ધાંતોને આધારે ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે થઈ શકે એવું તેમણે જણાવ્યું બરાબર છે મિત્રો મેઇન પોઈન્ટ યાદ રાખજો ઓબ્જેક્ટિવમાં કામ આવશે નર્નેસ સમીકરણ નિયત તાપમાને કોના વચ્ચેનો સંબંધ છે કોષનો પોટેન્શિયલ અને દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે નિયત તાપમાને બરાબર છે બીજું કે તમને પૂછે કે કોષ પોટેન્શિયલ કયા પરિબળ પર આધારિત છે તો તાપમાન પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણની સાંદ્રતા વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ હવે જે નર્નેસ સમીકરણ આપ્યું છે એ આપણે લખીએ છીએ ધ્યાન રાખજો એ અર્ધ કોષને ધ્યાનમાં રાખીને પછી આપણે સંપૂર્ણ કોષની વાત કરીએ છીએ ધ્યાન રાખજો એટલે નર્નેસ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ધ્રુવીય જે પ્રક્રિયા છે એના માટે જે ઇક્વેશન આપ્યું છે એની હવે વાત કરું છું ધ્યાન રાખજો તો લખું છું ધ્યાન રાખજો નર્નેસના દર્શાવ્યા મુજબ નર્નેસના જણાવ્યા મુજબ અથવા દર્શાવ્યા મુજબ વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયા કોઈ એક લઈએ છે વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયા અથવા વિદ્યુત ધ્રુવ પરની પ્રક્રિયા માની લો કે આ પ્રક્રિયા છે n પ્લસ ચાર્જ કેટલો છે આપણને ખબર નથી એક્વિયસ પ્લસ n ઇલેક્ટ્રોન gives m solid આ એક રિડક્શન પ્રક્રિયા આપણે લખી છે બરાબર છે હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ કોઈ પણ સાંદ્રતાએ આ તમારે માપવો છે આનો પોટેન્શિયલ તમારે માપવો છે અર્ધ કોષનો પોટેન્શિયલ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં તમે માપી શકો છો બરાબર એટલે લખીએ છીએ ધ્યાન રાખજો કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોઈ પણ સાંદ્રતાએ કઈ પ્રમાણિત માપવો છે એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તો કોઈ પણ સાંદ્રતાએ તમારે માપવો છે અડધા કોષનો તો આરામથી માપી શકીએ છીએ તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોઈ પણ સાંદ્રતાએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપન કરી શકીએ છીએ અને એના માટેની જે સમીકરણ આપ્યું છે ઈ યાદ રાખજો મિત્રો ખાસ m પ્લસ n ઓબ્લિક m રિડક્શન સ્વરૂપ બતાવ્યું બરાબર E0 જે જાણીતું છે તમારી પાસે mn પ્લસ ઓબ્લિક m માઇનસ RT upon NF ધ્યાન રાખજો ln m જે સોલિડ સ્વરૂપ છે અને m પ્લસ n ધ્યાન રાખજો આ સ્વરૂપ આપણે નર્નેસ સમીકરણ છે
અર્ધ કોષની પ્રક્રિયા માટેનું આ નળનું સમીકરણ છે. રિડક્શન પોટેન્શિયલ સ્વરૂપ છે, ધ્યાન રાખજો. બીજી મહત્વની બાબત કે ઘન સ્વરૂપ આ એમ એ તો ઘન સ્વરૂપ છે, એટલે લખી શકો છો કે ઘન સ્વરૂપ, કયું સ્વરૂપ? ઘન સ્વરૂપ. એમની સાંદ્રતા, કારણ કે એને ઘન માટે ઘનતા લેવાશે, તો એમની સાંદ્રતા એક એકમ ગણીએ એટલે એક મૂકી દઈએ તો એક એકમ ગણતા હવે સૂત્ર કેવું બને? તો ઈ એમ પ્લસ એન ઓબ્લિક એમ બરાબર E0 એમ પ્લસ એન ઓબ્લિક એમ માઇનસ RT upon NF ln 1 upon m plus n. ક્લિયર? તો આ જે સમીકરણની અર્ધકોષની પ્રક્રિયા માટે, એટલે કે વિદ્યુત ધ્રુવ, ખાલી એક વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા માટેનું સમીકરણ કહેવાય. બરાબર છે મિત્રો? અહીં ખાસ બાબતો હું લખું છું, ધ્યાન રાખજો. અહીં E0 m પ્લસ n ઓબ્લિક m એ જાણીતું છે. કેવી રીતે જાણીતું છે મિત્રો? કેવી રીતે જાણીતું છે? તો આપણે એનું મૂલ્ય તો હાઇડ્રોજન પોટેન્શિયલ આખી EMF શ્રેણી ઉપરથી મળવાનું. આખી જે EMF શ્રેણી ભણે એના ઉપરથી એ મૂલ્ય તો તમને મળી જવાનું છે, એટલે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર છે? બીજું R વાયુ અચળાંક, જેનું મૂલ્ય કેટલું? તો 8.314 બરાબર મૂલ્ય મૂકી દીધું. જૂલ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. બીજું શું રહ્યું એમાં? R આવી ગયો. તાપમાન તો ફિક્સ જ છે, T બરાબર 298 કેલ્વિન, એ પણ નક્કી છે. N તો પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા આવશે, એ તો પ્રક્રિયા ઉપરથી લખશો તમે. F બરાબર ફેરાડે અચળાંક, અને એનું મૂલ્ય છે 96,487 કુલમ ઇન્ટુ મોલ ઇનવર્સ, અથવા 96,500 આપણે સામાન્ય ગણતરી માટે લઈએ છીએ. ધ્યાન રાખજો. આ કિંમતો તમે અંદર મૂકી દેશો, ધ્યાન રાખજો, તો એના આધારે જે RT upon F નું મૂલ્ય છે લોગ સ્વરૂપ ફેરવ્યા પછી, ધ્યાન રાખજો, બરાબર છે, એ દર્શાવી શકશો. અને તમને આ જે આપ્યું છે એ શું છે? એ શું છે? તો એ સાંદ્રતા દર્શાવે છે. બરાબર છે? આ તમને આપ્યું m પ્લસ n ચોરસ કૌંસમાં a m n જે સ્વરૂપ છે સાંદ્રતા છે. એટલે આ થયું વિદ્યુત ધ્રુવ અર્ધકોષનો જે પોટેન્શિયલ છે, બરાબર છે, એના સંદર્ભમાં તમે નળનું સમીકરણ લખ્યું કહેવાય. હવે ડેનિયલ કોષના સંદર્ભમાં આપણે લખીએ છીએ, ધ્યાન રાખજો. બરાબર છે? તો ડેનિયલ કોષના સંદર્ભમાં સમીકરણ લખવું છે મારે, તો ધ્યાન રાખજો મિત્રો, ક્રમશઃ એક પછી એક પોઈન્ટ આપણે આગળ વધતા જઈશું. કે તમને એટલી તો ખબર છે કે ડેનિયલ કોષની અંદર કયા બે વિદ્યુત ધ્રુવો છે? કોપર અને ઝિંક. કયા દ્રાવણો? તે C2+ અને Zn. બરાબર છે? તો આપણે લખી શકીએ ડેનિયલ કોષમાં, જે ડેનિયલ કોષ જે છે, મુદ્દો અલગ પાડું છું, ધ્યાન રાખજો. ડેનિયલ કોષમાં Cu2+ અને Zn2+, Cu2+ અને Zn2+, બરાબર છે, આયનની આપેલ કોઈ પણ સાંદ્રતાએ, ધ્યાન રાખજો, આપેલ કોઈ પણ સાંદ્રતા મગજમાં રાખજો, બરાબર છે, માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લખી શકાય. હવે કેવી રીતે લખાય મિત્રો એ ધ્યાન રાખો.
દાખલા કારણ હું કેથોડ માટે લખું તો કેથોડ ઉપર શું છે? કોપર છે, એ તમને ખબર હોવી જોઈએ. તો કેથોડ માટે હું સમીકરણ લખું તો સમીકરણ શું લખીશ? તો Cu2 પ્લસ Cu, Cu2 પ્લસ Cu બરાબર E0 Cu2 પ્લસ Cu માઇનસ RT अपॉन 2F, કારણ કે Cu2 પ્લસ નું Cu બને છે એટલે બે મોલ ઇલેક્ટ્રોનનો ફેરફાર. ln 1 अपॉन શું લખાય? Cu2 પ્લસ. આ સમીકરણ નંબર 1 થયું. ધ્યાન રાખજો, આ સમીકરણ નંબર 1. આવું જ સમીકરણ મારે કેથોડ માટે લખવું છે. તો કેથોડ માટે લખવું હોય તો મિત્રો શું લખીશું? સોરી, એનોડ માટે. કેથોડ માટે આપણે લખ્યું. એનોડ માટે લખવું છે તો શું લખીશ મિત્રો? તો એનોડમાં કોણ આવે? ઝિંક. તો લખીશ Zn2 પ્લસ ઓબ્લિક Zn બરાબર E0 Zn2 પ્લસ ઓબ્લિક Zn માઇનસ RT अपॉन 2F ln 1 अपॉन Zn2 પ્લસ લખી શકીશું મિત્રો. આ સમીકરણ નંબર 2 છે. હવે આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી, કારણ કે E0 સેલ શું છે? તો E0 Rp કેથોડ માઇનસ E0 Rp એનોડ છે. તો E માટે લખીશ તો એ પ્રમાણે લખાય, E0 માટે લખીશ તો E માટે લખાય. એટલે હું લખું છું કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો મિત્રો શું થશે? ડાબી બાજુમાંથી ડાબી બાજુ એટલે લખી શકીશ કે E Cu2 પ્લસ Cu માઇનસ E Zn2 પ્લસ Zn બરાબર E0 Cu2 પ્લસ Cu લખાશે મિત્રો. માઇનસ આ થવાનું માઇનસ E0 Zn2 પ્લસ Zn. ક્લિયર? માઇનસ RT अपॉन 2F કોમન કાઢી લો આ બેમાંથી. તો કૌંસમાં શું વધશે? તો 1 अपॉन ln 1 अपॉन Cu2 પ્લસ માઇનસ ln 1 अपॉन Zn2 પ્લસ. વધશે કે નહીં વધે મિત્રો? જુઓ, ખ્યાલ આવશે. કોમન કાઢી નાખીએ મેં RT अपॉन 2F. હવે તમને ખબર છે કે આની જગ્યાએ હું શું લખી શકું? આ બેની જગ્યાએ લખું શું લખીશ? તો E સેલ. આ બેની જગ્યાએ લખું શું લખીશ? તો બરાબર E0 સેલ લખાશે માઇનસ RT अपॉन 2F. તમને ખબર છે લોગનો નિયમ, લોગ લોગનો બાદ બાકી તો ભાગાકાર થાય. તો આના ભાગ્યા કરીશું તો લખીશું છું ln ઉપર આવશે Zn2 પ્લસ, નીચે આવશે Cu2 પ્લસ. આ થયું સમીકરણ નંબર 3. ધ્યાન રાખજો, જે નર્નસ્ટ ઇક્વેશન થયું મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે? આ સમીકરણ ઉપરથી કહી શકો તમે ચોક્કસ કે E સેલનું મૂલ્ય કોના ઉપર આધારિત છે? Cu2 પ્લસ અને Zn2 પ્લસ ની સાંદ્રતા ઉપર છે કે નહીં? તો લખી શકીશું સમીકરણ 3 પરથી કહી શકાય. ધ્યાન રાખજો, સમીકરણ 3 પરથી કહી શકાય કે E સેલ A Cu2 પ્લસ અને Zn2 પ્લસ આયનોની સાંદ્રતા પર આધાર રાખે છે. રાખે છે કે નહીં? અને એનું મૂલ્ય તમે જુઓ, ધ્યાન રાખજો, નીચેનું મૂલ્ય જો વધે ને તો માઇનસ ઓછું થાય, તો E સેલ વધે. બરાબર? એટલે તમે લખી શકો જેનું મૂલ્ય અથવા તેનું મૂલ્ય Cu2 પ્લસ ની સાંદ્રતા વધતા
CO2+ ની સાંદ્રતા વધતા વધે છે અને Zn2+ ની સાંદ્રતા વધતા ઘટે છે। મિત્રો આ ખાસ યાદ રાખશું આપણે। આનું મૂલ્ય CO2+ ની સાંદ્રતા વધતા વધે અને Zn2+ ની સાંદ્રતા વધતા ઘટે છે। ધ્યાન રાખજો મિત્રો। આપણું થિયરી પૂરી નથી થઈ મિત્રો, હજુ આગળ ચાલુ જ રહેશે પછીના લેક્ચરમાં, પણ અહીંયા સુધી આપણે ડેનિયલ કોષ માટે નર્નર સમીકરણ મૂક્યું છે। ln ને લોગમાં ફેરવો, RT અને F ના મૂલ્યો મૂકી દો તો પ્યોરલી નર્નર સમીકરણ 10 ના આધારના લઘુગુણકો પર મળશે, જેની ચર્ચા આપણે હવે મિત્રો આવતીકાલે અથવા પછીના લેક્ચરમાં કરીશું। ઓકે, થેન્ક યુ।